રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે રાજ્ય અને જિલ્લા કક્ષાના શિક્ષક એવોર્ડની જાહેરાત કરવામાં આવે છે। આ વર્ષે કચ્છ જિલ્લાને રાજ્ય સ્તરે ગૌરવ મળ્યું છે। ભચાઉ નજીક બંગડી ગામના શિક્ષક અનિલભાઈ રાઠોડને રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો છે, તેમજ જિલ્લા કક્ષાના એવોર્ડમાં 4 શિક્ષકો પસંદ થયા છે, જેમાંથી 2 માધ્યમિક અને 2 પ્રાથમિક શિક્ષકોનો સમાવેશ થાય છે। આ એવોર્ડની જાહેરાત થતાં જ કચ્છ જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી છે। આ એવોર્ડ આગામી 5મી સપ્ટેમ્બરે મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવશે। આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે કચ્છના શિક્ષકો રાજ્ય અને જિલ્લા કક્ષાએ સતત સિદ્ધિ મેળવી રહ્યા છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે। રાજ્ય સરકાર દ્વારા 5મી સપ્ટેમ્બરે દર વર્ષે એ રાજકક્ષાના અને જિલ્લા તાલુકાના એવોર્ડ માટેની જાહેરાત થતી હોય છે। આ વખતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના એવોર્ડ ધરાવતા શિક્ષકોની હમણાં જ અખબાર યાદી બહાર પાડી। એના અંદર આપણે સતત છેલ્લા 4 વર્ષથી આપણે કચ્છ જિલ્લો એ રાજ્યના અંદર આપણે એવોર્ડ મેળવીએ છીએ। આ વખતે પણ આપણા ભચાઉ તાલુકાના બંધડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ રાઠોડ રાજકક્ષાનો એવોર્ડ મેળવ્યો છે, એટલે કચ્છ માટે ગૌરવની વાત છે। આજ રોજ આપણે જિલ્લાના એવોર્ડ પણ જાહેર કરીએ છીએ। ખાસ કરીને જિલ્લા કક્ષાએ આપણે 4 એવોર્ડ આપીએ છીએ। એના અંદર અત્યારે જે એવોર્ડ જાહેર થયા છે એમાં 2 માધ્યમિક વિભાગમાંથી અને 2 પ્રાથમિક વિભાગમાંથી મળી અને કુલ 4 શિક્ષકોને એ જિલ્લા કક્ષાના એવોર્ડ આપણે આપવા જઈ રહ્યા છીએ। એ જ રીતે દરેક તાલુકા કક્ષાએ આપણે 2 એવોર્ડ આપતા હોઈએ છીએ। એના અંદર પણ 10 તાલુકામાંથી આપણે 17 જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાના એવોર્ડ આપણે આપીશું। ખાસ કરીને જિલ્લા અને તાલુકાના શિક્ષક મિત્રોનો આપણે સન્માન સમારંભ એ આપણે 5મી સપ્ટેમ્બરના રોજ આપણા મહાનુભાવોના હસ્તે આપણે રાખીશું। એના અંદર રાજકક્ષામાં જે આપણા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયા છે અમને આપણે 51,000 રૂપિયા પ્રશસ્તિપત્ર અને શાલથી સન્માનિત કરીશું। એ જ રીતે જિલ્લા કક્ષાએ જે પસંદગી પામ્યા છે અમને આપણે 15,000 રૂપિયા પ્રશસ્તિપત્ર અને શાલથી સન્માનિત કરીશું। એ જ રીતે તાલુકા કક્ષાના જે શિક્ષક મિત્રો જે પસંદ પામ્યા છે એને પણ આપણે 5,000 પ્રશસ્તિપત્ર અને શાલથી આપણે સન્માનિત કરીશું। અને ખૂબ આપણે સારા વાતાવરણના અંદર 5મી સપ્ટેમ્બરે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। અને રાજકક્ષા જિલ્લા અને તાલુકા કક્ષાએ જે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે એ તમામને અમે અભિનંદન આપીએ છીએ શિક્ષણ વિભાગ તરફથી। અને આના પ્રેરણાથી બીજા શિક્ષકો પણ પ્રેરાઈ અને શ્રેષ્ઠ કામ કરશે એ જ આશા રાખીએ છીએ।